મને કોઈકે પૂછ્યું, જે આપ ચા પીઓ છો, ચા તો બધા પીતા જ હોય, અમારા કલાકારો તો ખાસ જોઈએ જ ચા, તો એના વગર તો જામે જ નહીં. હું વિદેશોમાં બધે પધરામણીઓમાં લેટ રાત સુધી મારે જવાનું થાય, 2 વાગી જાય, 3 વાગી જાય, 4 વાગી જાય, 5 વાગી જાય, સવારે ઘણીવાર 6 વાગી જાય. તો પછી સ્વાભાવિક છે કે જોકા આટલા લેટ પધરામણીઓ ચાલે, જોકા ખાઈએ એટલે પછી લોકો ચા બનાવે કે જે આ ટોનિક છે, આ લઈ લો. એટલે આ ચાથી એલર્ટ થઈ જવાય, સ્વાભાવિક છે. પછી મેં એક દિવસ વિચાર કર્યો કે આપણે આટલા બધા ચાના દાસ બની જઈએ, એ કેમ ચાલે? અને આ દુનિયામાં કોઈ એવી વસ્તુ તો છે નહીં કે જેના વગર ન ચાલે. કોઈ પણ વ્યસન ખરાબ છે ને, ભલે ચા તો શુદ્ધ વ્યસન છે, પેલી રીતે ખરાબ નથી, બધા જ પીતા હોય છે. પણ છતાંય મને એમ થયું એક દિવસ કે આ ચા પણ આપણને બાંધે કેમ? પેલું 4 વાગે એટલે પેલું અલાર્મ વાગે, ના પીવું જ પડશે ચા, એની યાદ આવવા લાગે, વિક્ષેપ થાય આપણા મનમાં. એટલે મેં આ વખતે બેસતા વર્ષે મારા બુદ્ધિ દ્વારા સ્ટ્રોંગ નિર્ણય લીધો કે ચા છોડવી છે. અને મેં છોડી દીધી. તો એ પેલો મંજીભાઈ પાછો આમ કુદાકૂદ તો કરે. આ કથા આવવાની હતી ને, એટલે મંજીભાઈ કૂદ્યો કે વ્રજરાજ કુમાર, કથામાં તો પીવી જ પડે, નહીં તો ન હાલે. પણ મેં એને બુદ્ધિ દ્વારા પાછું કીધું, ના, હવે છોડેલી વસ્તુ ક્યાં પાછી લેવી. એટલે હું આપ સૌને પણ ખાસ અનુરોધ કરું છું, જેટલા લોકો ચા પીએ છે, કેટલા લોકો ચા પીએ, જરા હાથ ઊંચા કરે. વાહ, ઓહો હો હો હો, આટલા હાથ ઊંચા તો રાધેશ્યામમાં નથી થતા. કેટલા લોકો ચા નથી પીતા, જરા હાથ ઊંચું કરે. નથી પીતા, સુખી માણસો છે. હવે મને સાચું કહો, આ મેં મારો દાખલો એટલે આપ્યો કે મારે આ કંઈ આનું પબ્લિસિટી કરવાની જરૂર નથી. પણ મને એમ લાગ્યું કે કદાચ હું આ વાત તમને કહું અને તમારામાંથી 2, 5, 50 લોકોને કદાચ એવી પ્રેરણા થઈ જાય કે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના 9મા દિવસે આ અમને જે સૌથી વધારે બંધન કરતા જે વસ્તુ છે એને અમે છોડીએ. એવું થાય કે ના થાય? થાય. હવે મને સાચું કહો, કેટલા લોકો ચા છોડવા માંગે છે પણ છૂટતી નથી? હાથ ઊંચા કરે. અચ્છા, માંગે છે જ બહુ ઓછા લોકો. આ જ ઉપાધિ છે. એક ભાઈ મને પધરામણીમાં મળ્યા, મને કે મેં 8 મહિના સુધી ચા છોડી દીધી, તો વળી કેમ ચાલુ કરી પાછી? એ કે મને લાગ્યું બધું છોડીને બેસી જે કુછ તો ચાહીએ लाइफ में. तो लाइफ में पाने के लिए और बहुत सारी चीजें तूने चाह को पसंद किया. પહેલા 2 દિવસ અઘરું લાગે, ત્રીજો દિવસ એ પણ કઠિન. 8 દિવસ 9 દિવસ જે લોકો જલ ઉપર વ્રત કરે છે, 3 દિવસ એટલે અઘરું લાગે, પછી યુઝ ટુ થઈ જાય છે બોડી. આ 72 કલાકનું પેન છે. 72 કલાકના પેનને જો તમે કદાચ સ્વીકારી લો, સહન કરી લો, તો પછી ધીરે ધીરે કરતા કરતા, અને એના ફાયદા બહુ છે. પછી મેં ચા છોડીને એટલે મને ભૂખ બહુ લાગવા લાગી, તરસ લાગવા લાગી. એટલે મને ખબર પડી કે આ ચા
તરસને દાબી દેતી હતી, ભૂખને દાબી દેતી હતી. ભૂખ અને તરસને આપણને આમ ઇલ્યુઝન ઓફ એનર્જી આપે, ફેક એનર્જી આપે, જે આપણને ફ્રૂટ્સમાંથી કે ફૂડમાંથી કે જલમાંથી જે રિયલ એનર્જીની પ્રાપ્તિ થવી જોઈએ એની પેલી ચા એ દાબી કાઢે, ફેક એનર્જી આપે. અને ખરેખર એટલી શાંતિનો હવે અનુભવ થાય છે કે આ ચાના ચંગુલમાંથી બહાર નીકળ્યા. ચાની જ વાત નથી, વળી પાછા કે ચા છોડી તો કોફી જ. અલા, કોફી તો હજી ખરાબ. હું ઘણાને પૂછ, ચા ના, ચા નહીં, અમે કોફી પીએ છીએ. એટલે પણ કોફી તો એનાથી પણ વધારે હાઈ ડોઝ. ચા હોય, કોફી હોય, પછી એનાથી મોટા મોટા વ્યસન તો બહુ બધા છે. આપણા ગુજરાતીઓ બહુ સરસ નામ આપ્યું, માવો. નામકરણ એવા એવા કર્યા. માવો કરે રોજ દાવો, માવો. માવાવાળા કેટલા છે? અવાજ ક્યાં કરો છો? હાથ ઊંચા કરો. એ કે નથી છે? હાથ ઊંચા થાય છે. ચાલે, એમાં નથી પડવું. પણ આપ સૌને મારો ખાસ અનુરોધ છે, આ 9 દિવસ દરમિયાનમાં આપણે પ્રયાસ કરીએ કે જેનો જે કંઈ પણ વ્યસન હોય, અને આસ્થા ચેનલના માધ્યમથી પણ વિશ્વભરના લોકો જ્યાં ટેલિકાસ્ટને ઘરે બેઠા નિહાળી રહ્યા છે, સૌ દર્શકોને પણ મારી અપીલ છે કે આ મહોત્સવના પૂર્ણાહુતિના દિવસે આપણે બધા ધીરે ધીરે અત્યારથી જ આ બીજા દિવસથી જ આપણી બુદ્ધિને એ રીતે ટ્રેન કરતા જઈએ કે છેલ્લે જે કોઈ પણ આપણો વ્યસન છે એને છોડવા માટે આપણી બુદ્ધિ તૈયાર થાય, પરિપક્વ થાય અને પોતાના મનને ધીરે ધીરે મનાવવા માટેના પ્રયાસો કરે. અને હું આપને ખરેખર કહું છું, આપ એકવાર નિર્ણય લઈ લેશો, 3 દિવસ ખાલી અઘરું પડશે. 72 કલાક સાચવી લેજો, ભલે ઊંઘતા રહેજો 72 કલાક, બીજું કંઈ જ કામ નહીં કરતા, ઊંઘતા રહો, ઊંઘતા રહો, ઊંઘતા રહો. પણ એક 3 દિવસનું આ ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો, ભલે વેસ્ટ જશે 3 દિવસ, પણ તમારા 30, 40, 50 વર્ષોને સુધારી નાખશે. ये 3 दिन का खाली खेल है. અને આ મારી વાત તમને કદાચ જો સ્પર્શે તો પ્રયત્ન કરજો. 3 દિવસ ખાલી અઘરા પડશે, 4થા દિવસથી તમારું બોડી એટલું યુઝ ટુ થવા લાગશે. પછી ભલે વચ્ચે વચ્ચે એમ લાગે પી લઈએ, પણ તમારે બુદ્ધિ દ્વારા તમારા મનનું નિયંત્રણ કરવાનો. કારણ કે મન નિયંત્રિત થઈ જ જાય, બુદ્ધિ અગર પરિપક્વ હોય, બુદ્ધિ અગર નિશ્ચય કરી લે, અને પછી એમાં ભગવાનની કૃપા તો છેલ્લે જોઈએ જ. પ્રભુ કૃપાથી બુદ્ધિનો એ નિર્ણય સફળ થઈ જાય છે. ધિયો યો નઃ પ્રચોદયાત. આપણી બુદ્ધિ ગેરમાર્ગે ન દોરાય, અને એટલે જ પ્રભુને આપણે વિનંતી કરીએ. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્યમાં આજ્ઞા કરી કે હે પ્રભુ, આ ગાયત્રી મંત્રનું જ્યારે અમે પઠન કરીએ ત્યારે અમારી બુદ્ધિને તમારી લીલામાં તમે પ્રેરો. हे प्रभु, हमारी बुद्धि आपकी लीला के अंदर लीला का अनुभव करने लगे, आपका चिंतन होने लगे, आपका हमें सदैव ध्यान होने लगे. आंख बंद करिए ने प्रभुનું આપણને ચિંતન થઈ જાય, સ્મરણ થઈ જાય, ધ્યાન થઈ જાય. આંખ બંધ કરીએ અને પ્રભુના લીલાઓના દર્શન થવા લાગે. આંખ બંધ કરીએ એમ પ્રભુનું સુંદર ચિત્ર આપણા સામે દ્રષ્ટિગોચર થવા લાગે. આંખ બંધ કરીએ અને પ્રભુના નયન કમલના આપણને દર્શન થઈ જાય. આપણી બુદ્ધિ પ્રભુના લીલામાં જોડાતી જાય. તો ગાયત્રી મંત્ર કરતી વખતે પણ ભાવના કૃષ્ણના લીલામાં બુદ્ધિ જોડાય તે ભાવનાથી
ગાયત્રી મંત્ર કરવાનો છે, નક્કી ગાયત્રી દેવીને રીઝવા માટે. તો જેટલા પણ દેવી દેવતાઓ છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ બધા વિભૂતિ છે ભગવાનની, અને એમાં આ દૃષ્ટિ રાખવી. સત્યમ પરમ ધીમહિ. તો શું ધ્યાન કરવાનું, શું બુદ્ધિના અંદર વિચાર કરવાનો? તમે કોઈ વસ્તુને જોઈ, એ વસ્તુને એપ્રિશિએટ કરી, ઇટ્સ અ ગુડ થિંગ, પણ હજી એના ડીપમાં જાઓ. આનો નિર્માતા કોણ છે? આનો નિર્માતા એ મારા સત્યમ પરમ ધીમહિ, એ મારા કૃષ્ણ છે, એ મારા પ્રભુ છે. તો જેને આ વસ્તુ બનાવી એના ધ્યાન તરફ આપણી બુદ્ધિ પ્રેરાતી જાય, અને ધીરે ધીરે આપણી દૃષ્ટિના અંદર ક્યાંય પણ આપણી દૃષ્ટિ જાય ત્યાં આપણી બુદ્ધિના અંદર બેક ઓફ માઇન્ડ આ વિચાર હંમેશા પરિપક્વતાથી આવવો જોઈએ કે આને બનાવનાર એ મારા શ્યામ સુંદર શ્રી કૃષ્ણ છે. અને તેમ તેમ કરતા એના બુદ્ધિમાં ભગવાનનું ધ્યાન સતત ચાલ્યા કરે, સતત ચાલ્યા કરે, સતત ચાલ્યા કરે. ધિયો યો નઃ પ્રચોદયાત.